विश्वंदर्पण दृश्यमान नगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूत भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदान्यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। તો કર્મયોગ વિશેના પોતાના પ્રશ્નનો વિસ્તારથી ઉત્તર પ્રાપ્ત થયા પછી રાજા નિમિએ અવતાર વિશેનો પ્રશ્ન કર્યો છે। યાની યાની કર્માણી યૈહિ યૈહિ સ્વચ્છંદ જન્મભિઃ ચક્રે કરોતિ કર્તા વા હરિસ્તાની બ્રુવંતુ નઃ। હે યોગીશ્વરો, આપ અમને આ વિશેનું વર્ણન કરો। યાની યાની સ્વચ્છંદ જન્મભિઃ કર્માણી, તો ભગવાન પોતાની ઈચ્છાથી અને પોતાના ભક્તોની ઈચ્છાથી જે જે ભિન્ન ભિન્ન અવતાર લેતા હોય છે અને જે અવતારો વડે જે બધા કર્મ થયા હોય, તો જે અવતારો ભગવાન લીધા હોય એ અવતારો વડે જે કર્મ થયા હોય, જે કર્મ થઈ રહ્યા છે અને જે કર્મ થશે એ બધા હે યોગીશ્વરો આપ અમને કહો। તો ધ્રુવિલ નામના યોગીશ્વર ઉત્તર આપ્યો। यो वा अनंतस्य गुणानंतान अनुक्रमेशन सतु बाल बुद्धि। भगवान अनंत है, एमना गुण पण अनंत है અને અનુક્રમેશન એ અનંત ગુણોને
જે ગણવાની ઈચ્છા ધરાવે છે એ ખરેખર એ મનુષ્ય કેવો છે? બાળક બુદ્ધિનો છે. અર્થાત જાણતો નથી કે કેવા પ્રકારની ઈચ્છા પોતે કરી રહ્યો છે, કે કેવા પ્રકારનું કાર્ય પોતે હાથ ધર્યું છે, એ જાણતો ન હોવાને કારણે બાળક બુદ્ધિ છે. રજામ સુભૂમે ગણેત કથંચિત કાલેન. શક્ય છે કે કોઈક પોતાના યોગ બળથી દીર્ઘકાળ સુધી પ્રયત્ન કરે તો આ પૃથ્વી પર કેટલા રીતિના કણ છે કે રજકણ છે કદાચ ગણી શકે. શક્ય છે, એ શક્ય છે. આમ તો લાગતું નથી પણ છતાંય ગણ એ શક્ય છે, ગણી શકે. નહીં વા અખિલ શક્તિધામ ન, પરંતુ અખિલ શક્તિના ધામ સમાન ભગવાનના આ ગુણ છે એ કોઈ ગણી ના શકે. એટલે પહેલા તો કહી દીધું કે હે રાજા, તું બધા જ અવતારોના બધા જ કર્મ, ભૂત વર્તમાન ભવિષ્યના બધા અવતારોના બધા કર્મ વિશે જે જણાવવા ઈચ્છે છે એ તો કહેવું અશક્ય છે અને જાણવું પણ અશક્ય છે. અને તેથી પ્રધાન વસ્તુ તને કહીશ. તો ભગવાનના જે પ્રધાન અવતારો થઈ ગયા જેનું ખરેખર વર્ણન થઈ જ ગયું છે, અને તેથી એનો માત્ર ઉલ્લેખ જ કરવામાં આવશે. એક અવતાર જેનું વર્ણન કરવાનું છે એનું વર્ણન અહીંયા વિગતવાર થશે. તો પહેલા તો ભગવાનનો સર્વપ્રથમ અવતાર પુરુષના રૂપમાં. ભૂતૈર્યદા પંચભી આત્મસૃષ્ટિ. પહેલા ભગવાન પોતાનામાંથી જ અને પોતાના વડે જ આ પંચમભૂતમાંથી બનેલી આ સૃષ્ટિનું સર્જન કરે છે. પુરમ વિરાજમ વિરચય તસ્મિન. આ ભગવાન પહેલા આ બ્રહ્માંડ રૂપી પૂર અર્થાત નગરી રચના કરે છે. સ્વાંશેન વિષ્ટ પુરુષાભિધાન. અને પોતાના અંશથી અંતર્યામી વડે આ સમગ્ર જગતમાં પ્રવેશ કરે છે. આ રીતે પુરુષ એવું નામ પ્રાપ્ત કરે છે. યતઃ પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી. જ્યાં 15મા અધ્યાયમાં કહેવામાં આવ્યું તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી. એ આદિપુરુષ, આદિદેવ, અવાપ નારાયણ આદિદેવ. ભગવાન આદિદેવ છે, આદિપુરુષ છે. અર્થાત જેમનો કોઈ આદિ નથી, જે બધાના આદિ છે, જેમનું પોતાનું કોઈ આદિ નથી, જે દેવ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, અને જો જોડે અનેક પ્રકારની ક્રીડા કરનારા છે, એમાં ભગવાને પોતાના અંશથી આ જગતની રચના કરીને એમાં સ્વેચ્છાએ પ્રવેશ કર્યો. અને લીલા તો આમનો પહેલો અવતાર થયો પુરુષ અભિધાનમ અવાપ. આ રીતે પુરુષ એવા નામને ભગવાને પ્રાપ્ત કર્યું. યત કાયેશ ભુવનત્રય સન્નિવેશ યસ્યેન્દ્રિય સ્તનુભૃતામ ઉભયેન્દ્રિયાણી. આ ભગવાનનો જે પુરુષ અવતાર થયો એનું શું કાર્ય છે એ કહે છે. યત કાયેશ ભુવનત્રય સન્નિવેશ. આ ત્રણેય ભુવન, ભૂહુ ભુવઃ સુવઃ, આ ત્રણ ભુવન જે વાસ્તવમાં ભગવાનની જ કાયા છે. ભગવાનની કાયા જે બ્રહ્માંડ છે એમાં આ ત્રણ ભુવનનો પણ સમાવેશ થઈ જાય છે. ટૂંકમાં આ ત્રણેય ભુવનથી બનેલો બ્રહ્માંડ ભગવાનની કાયા છે. ભગવાનની ઇન્દ્રિયો કેવી છે? યસ્યેન્દ્રિય તનુભૃતામ ઉભયેન્દ્રિયાણી. આ ભગવાન ઇન્દ્રિયોને કારણે જ તનુભૃતામ, આ દેહધારી જે જીવો છે, બ્રહ્માજીથી મળીને એક ઘાસના તણખલા સુધીના જે કઈ જીવો છે એ બધાની જે કોઈ ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બધી જ ભગવાનની ઇન્દ્રિયોને કારણે છે. કે ભગવાનની ઇન્દ્રિયો જ આ બધી ઇન્દ્રિયો છે. બધા જીવોની જે ઇન્દ્રિયો છે એ ભગવાન જ ઇન્દ્રિયો છે. અર્થાત બધી ઇન્દ્રિયો દ્વારા વાસ્તવમાં ભગવાન જ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે, કર્મ કરી રહ્યો છે. જ્ઞાનમ સ્વતઃ, ભગવાન સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, એને કારણે આ બધા જીવોમાં જ્ઞાન છે. તો બુદ્ધિમાં જે જ્ઞાન છે એ વાસ્તવમાં ભગવાનનું જ્ઞાન છે. શ્વસનતઃ બલમોજ ઇહ, તો ભગવાનની પ્રાણ શક્તિને કારણે આ શરીરમાં બળ છે. જ્ઞાનેન્દ્રિયોમાં તેજ છે, કર્મેન્દ્રિયોમાં ચેષ્ટા છે. તો શરીરમાં જે બળ છે, ઇન્દ્રિયોમાં તેજ છે, ચેષ્ટા છે, ક્રિયાઓ છે, એ બધી પણ ભગવાનના વાસ્તવમાં ભગવાનની પ્રાણ શક્તિને કારણે છે. સત્વાદિભી સ્થિતલયોદ્ભવ આદિ કરતા. અને ભગવાન પોતાના ત્રણ ગુણ સત્વ રજસ તમસ, આ ત્રણ ગુણથી સ્થિતિલય ઉદ્ભવ.
એમાં જગતનો ઉદ્ભવ થાય છે, જગતની સ્થિતિ છે, જગતનો લય થાય છે. એ રીતે આ ભગવાન આદિકર્તા. તો આદિકર્તા છે. આદિકર્તા અર્થાત પહેલું કાર્ય એમણે ના કર્યું, ત્યાર પછી એમના પછીના બીજા કર્તાઓ થયા, અથવા પોતે આ પહેલું જગતના સર્જનરૂપી કાર્ય કર્યા પછી બીજા બધા કાર્ય કર્યા. તો પહેલો અવતાર થયો ભગવાનનો પુરુષના રૂપમાં, વિરાટ પુરુષના રૂપમાં, જેનું પુરુષ સૂક્ત વગેરે સૂક્તમાં વર્ણન કરવામાં આવેલું. કે પુરુષ સૂક્તમાં કહેવામાં આવ્યું કે પૃથ્વી ભગવાનના ચરણ છે, અંતરિક્ષ ભગવાનનો દેહ છે, આ સ્વર્ગ ભગવાનનું મસ્તક છે, વાયુ ભગવાનનો પ્રાણ છે, આ દિશાઓ ભગવાનના કર્ણેન્દ્રિયો છે, સૂર્ય ભગવાનના ચક્ષુ છે, ચંદ્ર ભગવાનનું મન છે, આ પ્રકારે અગ્નિ ભગવાનનું મુખ છે. આ રીતે જેનું વર્ણન કરવામાં વિરાટ પુરુષ એ ભગવાનનો પહેલો અવતાર છે. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વા અભિવદન યદાસ્તે. અધીર અર્થાત સર્વજ્ઞ પરમાત્માએ આ બધા જ રૂપોની રચના કરીને સ્વયંમાં પ્રવેશ કર્યો અને બધા નામ ધારણ કર્યા અને નામ લઈને પોતે વ્યવહાર કરી રહ્યો છે. આ ભગવાનનું પહેલું કર્મ. એ સર્વ ઇન્દ્રિયો દ્વારા વાસ્તવમાં જાણી રહ્યો છે, એ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરી રહ્યો છે, એને કારણે સર્વ શરીરમાં બળ છે. અને આ રીતે આ ભગવાનનું આદિકર્તાનું પહેલું કાર્ય. એ સત્વરજસ તમસ આ ત્રણ ગુણોથી જગતનું પાલન કરે છે, જગતનું સર્જન કરે છે, જગતનું લય કરે છે. આદાવભૂત શતધૃતિ રજસાસ્ય સર્ગે. વળી પછી ભગવાનના અન્ય કાર્ય કહે છે. પુરુષોત્તમ ભગવાન છે, વિરાટ પુરુષ, અને અન્ય કાર્ય કહે છે કે રજોગુણથી આદો એટલે શરૂઆતમાં પ્રારંભમાં ભગવાન શતધૃતિ. તો ભગવાન બ્રહ્માજી બન્યા, શતધૃતિ અર્થાત ભગવાન બ્રહ્માજી બન્યા અને જગતનું સર્જન કર્યું. વિષ્ણુ સ્થિતો ક્રતુપતિ દ્વિજ ધર્મ સેતુ. તો સત્વગુણનો આશ્રય ભગવાન વિષ્ણુ બન્યા. વિષ્ણુ ભગવાન કેવા છે તો કે ક્રતુપતિ યજ્ઞપતિ છે, કર્માધ્યક્ષ છે, કર્મફલદાતા છે. ધર્મ સેતુ દ્વિજ ધર્મ સેતુ, બ્રાહ્મણો અને ધર્મની રક્ષા કરનારા છે. કર્માધ્યક્ષ છે, કર્મફલદાતા છે, એ દ્વારા બ્રાહ્મણોને ધર્મની રક્ષા કરવું એ જેમનું કાર્ય છે એવા ભગવાન વિષ્ણુ બન્યા. રુદ્રોપ્યયાય તમસા, અને તમો ગુણ ધારણ કરીને આ જગતનો સંહાર કરવા માટે એ જ ભગવાન રુદ્ર બન્યા. સાધ્ય આદ્ય પુરુષ આ પ્રકારે અન્ય પોતાનું કાર્ય કર્યું. એથી ઉદ્ભવ સ્થિત લયા સતતમ પ્રજાસુ. આ પ્રકારે સતત આ પ્રજાઓમાં ઉદ્ભવ સ્થિતિ અને લય આ જગતના અનાદિકાળથી ચાલ્યા કરે છે અને ચાલ્યા જ કરશે. હવે એમના કર્મનું ક્યાં વર્ણન કરીએ? જે અનાદિ છે, અનંત છે, પ્રત્યેક કલ્પમાં શું શું કર્મ કરતા હોય, જે કંઈ કર્મ થઈ રહ્યું છે ભગવાન વડે થઈ રહ્યું છે. જો બધાની ઇન્દ્રિયો ભગવાનની જ ઇન્દ્રિયો હોય તો બધી ઇન્દ્રિયો દ્વારા જે કર્મ થઈ રહ્યા છે ભગવાન વડે થઈ રહ્યા છે. બધા અંતઃકરણમાં જ્ઞાન છે, ભગવાનનું જ જ્ઞાન છે. બધી જ્ઞાનેન્દ્રિયોમાં જે ભોગ છે ભગવાનનો જ છે. આ રીતે પ્રથમ અવતાર જે છે પુરુષ અવતાર, વિરાટ પુરુષ અવતારેલા ભગવાનના અવતારનું વર્ણન કર્યું અને ભગવાનના કાર્યનું વર્ણન કર્યું. હવે એક વિશેષ અવતાર છે, ભગવાન નરનારાયણ રૂપે એમણે અવતાર ધારણ કર્યો. એ વિશેષ અવતાર છે એનું જરા વિસ્તારથી વર્ણન કરે છે. ધર્મસ્ય દક્ષ દુહિતરી અજનિષ્ઠ મૂર્ત્યામ. આ દક્ષની પુત્રી જે મૂર્તિ હતી અને ધર્મ જેનો વિવાહ ધર્મ સાથે થયેલો, તો દક્ષ પુત્રી મૂર્તિ અને ધર્મથી અજનિષ્ઠ ભગવાને અવતાર જન્મ લીધો. નારાયણો નર ઋષિ પ્રવર પ્રશાંત. ઋષિમાં શ્રેષ્ઠ નર નારાયણ રૂપે ભગવાને અવતાર ધારણ કર્યો. તો ભગવાનના બીજો અવતાર, અનેકમાંનો એક અવતાર. પ્રશાંત પણ આ અવતારની વિશેષતા છે. બીજા અવતારો ભગવાને લીધેલા મુખ્યત્વે બહુ સક્રિય અવતારો હતા. મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ જે અવતાર ભગવાનની બહુ સક્રિય હતા. તેથી કારણ કે ધર્મનું રક્ષણ કરવું અને પોતાના સાધુઓનું રક્ષણ કરવું અને જે દુષ્કૃત હોય એ લોકોનો વિનાશ કરવો વગેરે બહુ પ્રવૃત્ત હતા. આ અવતાર કયો છે? પ્રશાંત. તો એ પ્રશાંત અવતારનું વર્ણન કરશે.
આગળ શ્રીમદ ભાગવતમાં બાકીના બધા અવતારોનું વિસ્તારથી વર્ણન થયું. નરનારાયણ અવતાર વિલક્ષણ અવતાર છે. ભગવાન પ્રશાંત છે. ઋષિ પ્રવર, ઋષિઓમાં સર્વશ્રેષ્ઠ અને પ્રકર્ષેણ શાંત, અર્થાત જેમના મનની શાંતિનો કોઈ ભંગ જ ના થાય એ પ્રકારના શાંત. નિષ્કર્મ લક્ષણમ ઉવાચ ચચાર કર્મ, એમણે નારદાદિ ઋષિઓને નિષ્કર્મ પ્રાપ્ત થાય એનું સાધન જે ભગવત આરાધન ઉપકર્મ છે એનો ઉપદેશ કર્યો. સ્વયં ચચાર, અને સ્વયં પણ એ પ્રકારના કર્મ આચરણ કર્યો. આ મહત્વની વસ્તુ છે. માત્ર ઉપદેશ કર્યો એટલું જ નહીં, પરંતુ સ્વયં આચરણ કર્યું. આ કૃષ્ણ ભગવાન ઉપદેશ કરે, આચરણ નથી કરતું. અર્જુનને કે યુદ્ધ કર, પોતે નથી કરતા. પોતે જાહેર કરે તો હું તો યુદ્ધ નહીં કરું, શસ્ત્ર ધારણ નહીં કરું, તસ્માત યુદ્ધસ્વ ભારત. તેથી આમ એને ભારતને કરવા પ્રેરે છે. ચાલો, એમની એ ઉપદેશની રીત છે. ભગવાન નરનારાયણ તો જે કર્મનો ઉપદેશ કરે છે અથવા કર્મથી મુક્તિનો ઉપદેશ કરે છે, બંને રીતે કહી શકાય. તો એવું કે ભગવત આરાધના વિકર્મ, જે છેવટે મનુષ્ય કર્મથી મુક્ત થાય અને જીવનનું કલ્યાણ કરે, મોક્ષ પ્રાપ્ત કરે, એ પ્રકારનો ઉપદેશ ઋષિ મુનિઓને કરે છે અને સ્વયં પણ એ પ્રકારના કર્મનું આચરણ કરે છે. અદ્યાપ્યશ્ચાસ્તે, હજી પણ છે. આ ભગવાન એક અવતાર કેવો છે? હજી વિદ્યમાન છે. બાકીના અવતારો આવ્યા ને ગયા પણ ખરા, પણ આ એક અવતાર કેવો છે? વિદ્યમાન છે. ઋષિવર્ય નિષેવિતાંગ્રહી, હજી પણ વલભલા મહર્ષિઓ જે છે જેમના ચરણ કમળની સેવા કરી રહ્યા છે એવા ભગવાન હજી અત્યારે પણ જાણે કે આચરણ કરતા હો વિરાજમાન છે. એ તો પ્રશાંત છે. એમનું કર્મ મુખ્યત્વે ભગવત આરાધનાનું કર્મ, તપશ્ચર્યાનું કર્મ. આમ તપસ્યા, ભગવત આરાધના રૂપી તપશ્ચર્યા કરતા આ બંને ભગવાન નરનારાયણ હજી પણ વિદ્યમાન છે. હવે 7મા શ્લોકથી આ અવતારનું આગળ વર્ણન કરે છે. ઇન્દ્રો વિશંક્ય મમ ધામ જિઘૃક્ષતીતિ, કામમ ન્યયુંક્ત સગણમ સબદર્યુપાખ્યમ, ગત્વાપ્સરો ગણવસંત સુમંદવાતૈઃ, સ્ત્રી પ્રેક્ષણેષુ વિદ્યદત્તન્મહિજ્ઞઃ, સ્ત્રી પ્રેક્ષણેષુ વિદ્યદત્તન્મહિજ્ઞઃ. ઇન્દ્ર વિશંખ્ય, આ બિચારા ઇન્દ્રનું બહુ અવમૂલ્યન થઈ ગયું છે પુરાણોની અંદર. વેદની અંદર ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ દેવતા હતા, પણ પુરાણોમાં પછી વિષ્ણુ ભગવાન, શિવજી વગેરે દેવી વગેરેનું જયારે મહત્વ વધ્યું ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓ જે છે એ લોકોનું અવમૂલ્યન થઈ ગયું. તેથી ઇન્દ્ર. તો ઇન્દ્રના મનમાં ઇન્દ્ર વિશંક્ય, ઇન્દ્રના મનમાં શંકા જન્મી. મમ ધામ જિઘૃક્ષતિ, અયમ તપસા મમ ધામ સ્થાનમ સ્વર્ગમ જિઘૃક્ષતિ ગૃહીતમિચ્છતિ. આ નરનારાયણ ભગવાન જે છે એ તપશ્ચર્યાથી મારું સ્થાન છે, સર્વશ્રેષ્ઠ સ્થાન સ્વર્ગ છે, એ સ્વર્ગ તો લઈ લે છે. બસ બધાને આવી ચિંતા થાય. જેને માટે જે બધું મહત્વનું હોય એની માણસ ચિંતા કરે. ઇન્દ્ર માટે સ્વર્ગ મહત્વનું છે અને એની ચિંતા કરે. દરેક જણ હંમેશા પોતાનું જે વસ્તુ સાચવ્યા કરતું હોય છે. તેથી એને બહુ આમ મુંબઈની અંદર બી ઇલેક્ટ્રિક ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે બધા લોકો આમ જોયા કરે, અડધી મિનિટે પોતાના પાકીટ પર પાછળ જોયા કરે, ખિસ્સામાં પાકીટ સલામત છે કે નહીં, સલામ. એ બધા ખબર પડી જાય કે અહીંયા પાકીટ છે, એમાંથી જ લઈ જાય પછી છેવાડ પેલો. પરંતુ હંમેશા દરેક એમ ચિંતિત હોય. પોતાનું જે મહત્વનું હોય એનાથી દરેક મનુષ્ય ચિંતિત હોય છે. તેથી કંઈક મારી આ જમીન છે, મારું ઘર છે, મારી સંપત્તિ છે, મારા ઘરેણા છે, મારું આ છે તે છે, જે પોતે મૂલ્યવાન માનતો હોય એને માટે હંમેશા ચિંતિત હોય અને ભયભીત હોય કે કોઈક લઈ લેશે. એટલા માટે હંમેશા શંકા થતી હોય છે.
કોઈ અંદર આવે ને આશ્રમમાં, કોઈ અજાણ્યું મળે તો શંકા થાય કે આ કેમ આવ્યું, શું કરે છે, ક્યાં ગયું, પાછળ સુધી ગયું, આમ શંકા. અને પછી ભૂલથી કોઈ રાતે આવે ધાડ પાડે તો બધી શંકા હોય તમારી પાસે બરોબર શંકા અને સમર્થન મળે. એટલે આપણે માટે કશી વસ્તુ મહત્વ, આપણે એમ કે દુનિયાને આ જ વસ્તુ જોઈએ છે. એટલે આ લોભને કારણે, ભયને કારણે, ભય છે, લોભ પણ છે જે વસ્તુ છે ને વળગી રહેવાનું, અને ભય પણ છે જે છે વસ્તુ જતી રહેશે. તેથી હંમેશા શંકા થયા કરે. તેમ ઇન્દ્રને આવું બતાવવામાં આવ્યો છે. ઇન્દ્ર ખરે એટલે ટૂંકમાં આ પ્રકારની આપણે જે ભય વૃત્તિઓ હોય છે, લોભ વૃત્તિઓ હોય છે, એને જાણે કે ઇન્દ્રનું રૂપ આપવામાં આવ્યું. અને આ રીતે ઇન્દ્ર તો માત્ર દૃષ્ટાંત રૂપ છે, પણ એ દ્વારા જે બોધ પ્રાપ્ત કરવાનો છે તો આપણે ઇન્દ્રની કથા સાંભળીને આનંદ પામીએ કે ઇન્દ્ર કેવો છે એવું નથી. એટલે આ પુરાણોની કથામાં જરા આવી એક મુશ્કેલી ખરી કે આપણે એમ કે બીજાની જ કથા થઈ રહી છે, પણ તેથી આપણે તો બરોબર વ્યવસ્થિત છીએ, આપણે કોઈ તકલીફ નથી એવું લાગે આપણને. પણ ખરેખર તો આ દ્વારા કોઈને કોઈ રીતે આપણી વાત થઈ રહી છે. એટલે ઇન્દ્રો વિશંક્ય મમ ધામ જિગૃક્ષતી, અમારું ધામ છે, સ્વર્ગ છે, એના લોકો આંચકી લેશે, છીનવી લેશે, લઈ લેશે. શેનાથી? પોતાની તપસ્યાના બળથી. એટલે આ ઇતિહાસ જ છે કે ઇન્દ્રે આ રીતે ઘણા લોકોની તપસ્યામાં ભંગ પાડવાનો ભૂતકાળમાં પ્રયત્ન કરેલો છે, અને ઘણી જગ્યાએ સફળ પણ થયેલો છે. અહીં પણ એવો પ્રયત્ન થયો. કામમ નિયુક્ત, એને કામદેવને નિયુક્ત કર્યો. સગણમ, કામદેવનું જે ગણ હોય પાછું તો સ્ત્રી વસંતાદિ ગણ સહિતમ, આ કામદેવની પોતાની સેના હોય પાછી. એટલે પોતે જે કાર્ય કરવાનું છે દરેકની સેના શેના મળે છે? શત્રુ પર વિજય પ્રાપ્ત કરવા મળે છે. અને કામદેવના તો બધા શત્રુઓ જ છે. તેથી એની પાસે કયા પ્રકારનું સૈન્ય છે? સ્ત્રી વસંતાદિ ગણ સહિતમ. સ્ત્રી કહો, અપ્સરાઓ કહો, વસંત કહો, પછી સુગંધ, મંદ, શીતળ વાયુ વગેરે. તો આ જે છે આ બધા જે લોકોને વાસ્તવમાં ઉન્માદ ઉત્પન્ન કરનારા છે, ઉત્તેજિત કરનારા છે. આ પ્રકારની કામની ભાવના તો બધામાં હોય જ છે. કામ, ક્રોધ, લોભ આ બધાના સંસ્કાર તો એક અથવા બીજી માત્રામાં દરેકમાં પડેલા જ હોય છે. અને જ્યાં સુધી બધું અનુકૂળ હોય ત્યાં સુધી આપણે એમ લાગે કે બધું બરોબર જ છે, તેથી આ બધા મુક્ત છું. પણ જ્યારે એ પ્રકારના સંજોગો ઉભા થાય ત્યારે પછી ખબર પડે કે આ પ્રકારની વૃત્તિઓ આપણામાં છે કે નહીં. ઇન્દ્ર જાણે છે કે આ વૃત્તિઓ બધામાં રહેલી છે. ભલભલા તપસ્વીઓ પણ આથી મુક્ત નથી. એ બધું તુલસીદાસજી પણ કહ્યું ત્યાં રામચરિત માનસની અંદર કે આ બધા તો જ્ઞાન, વિજ્ઞાન, યોગ આ બધા પુરુષ છે, અને આ પુરુષો છે ને હંમેશા એમને સ્ત્રી માટે સ્વાભાવિક આકર્ષણ હોય છે. એટલે કામ એટલે સ્ત્રી થઈ ગઈ. ટૂંકમાં આ રીતે આવી રીતે આકર્ષવું શક્ય છે. એટલા જ માટે કામદેવ આ પોતાની જેનાથી સતત વિજય પ્રાપ્ત કરે છે. એટલે મહિમ્ન સ્તોત્રમાં કહ્યું ક્યારેય કામદેવના બાણ ક્યારેય પાછા પોતાનો વિજય પ્રાપ્ત કરાવે, ક્યારેય પાછા નથી ફરતા. અને તો આવી રીતે તો પ્રેષયામાસ, આવી રીતે આ કામદેવને ત્યાં આગળ મોકલ્યો. પણ કામદેવ કેવો છે? અતન મહિજ્ઞ નતન મહિમાનમ જાનાતી. ઇન્દ્ર પણ નથી જાણતો. ઇન્દ્ર જો નર નારાયણ ભગવાનનો મહિમા જાણતો હોત તો આ પ્રકારની દુષ્ટતા ન કરી હોત. અને ઇન્દ્રે કદાચ દુષ્ટતા કરી હોય, પણ કામદેવ જો ભગવાનનો મહિમા જાણતો તો એને આવું સાહસ ન કર્યું હોત. પણ ઇન્દ્ર પણ નથી જાણતો અને કામદેવ પણ આ ભગવાનનો મહિમા જાણતો. પ્રશાંત એટલે કેવા પ્રશાંત? પ્રકર્ષેણ શાંત. અર્થાત જેમણે પોતાની સર્વ વૃત્તિઓ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરે છે. વૃત્તિઓ પર વિજય પ્રાપ્ત કરવા છતાં કરતાંય પણ જેમ તુલસીદાસ મહારાજ કેમ ભક્તિ મહત્વની છે. અર્થાત જેમને રામનો સંપર્ક, કામ પર વિજય પ્રાપ્ત કરે એટલું જ નહીં, પરંતુ જેમને જે લોકો રામમાં નિષ્ઠ છે. પછી આગળ કહે છે કે કામ પર વિજય પ્રાપ્ત કર્યો હોય તો રામ નિષ્ઠાની કેવી હાલત થાય છે પાછળથી કહે છે. પણ આ જુદા છે. સામાન્ય ઘણા બધા તપસ્વીઓ કેવા હોય છે જેમણે કામ વગેરે વિજય પ્રાપ્ત કર્યો, પરંતુ
હજી રામમાં નિષ્ઠ ના હોય. આ તો કેવા છે? રામ સ્વરૂપ છે. તેથી અમની પ્રશાંતિ જુદા પ્રકારની છે. અતન મહિજ્ઞ, આમનો મહી એટલે મહિમા જે છે એને જાણતો હોવાને કારણે ગત્વા અપ્સરો ગણ વસંત સુમંદ વાતૈ, અપ્સરાઓનો ગણ, અનેક અપ્સરાઓ, વસંત એટલે રમણીયતા ચારે બાજુ ફેલાઈ જાય, પુષ્પ વગેરે સુગંધિત વાતાવરણ ફેલાઈ જાય. સુમંદ વાતૈ, સુગંધ, મંદ, શીતળ વાયુ પણ વાયા લાગે. આ બધા એના શસ્ત્રો છે કે આ બધા એની સેના છે, શસ્ત્રો સેના છે. બદ્રીપાખ્યમ, તો બદ્રી જેનું નામ છે એવા સ્થળમાં અર્થાત બદ્રિકાશ્રમની અંદર ભગવાન નારાયણ જે તપસ્યા કરી રહ્યા છે ત્યાં કામને વારતે પોતાની સેનાને લઈને ગયો. તેને શું કરે? સ્ત્રી પ્રેક્ષણે પુષુભિ અવિધ્યદત, સ્ત્રી પ્રેક્ષણ ઈશુભિ, અને પછી આ નરનારાયણ ભગવાન છે એમને બાણથી વિંધવા લાગ્યો. કયા પ્રકારના બાણથી? તો કે છે સ્ત્રી નામ પ્રેક્ષણાની કટાક્ષા, આ સ્ત્રીનો કટાક્ષ છે એ જ વાસ્તવમાં બાણ છે. ત્યાંથી એ સ્ત્રીના કટાક્ષ બાણથી આ નરનારાયણ જે ભગવાન છે એમને વિધવા લાગ્યો, અર્થાત એમને ઉત્તેજિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. વિધવાનું બી છે રીતે જેવી રીતે ભગવાન શિવજીને પણ બાણ માર્યું ઉત્તેજિત કરવા માટે, તેવી રીતે આવી રીતે સ્ત્રીઓના કટાક્ષ બાણથી આ નરનારાયણ ભગવાન છે એમને ઉત્તેજિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અતન મહિજ્ઞ, આ બધું શું બતાવે છે કે ભગવાનના મહિમાને જાણતા નથી. કામાદેહ ભગવત અભિભવે અસમર્થા, આ કામ વગેરે કેવા ભગવાનના ને જીતવામાં સમર્થ છે એ બધું એની આ કથા કહે છે. તો આગળ કહે છે પછીના શ્લોકમાં, વિજ્ઞાય શક્રકૃતમક્રમમાદિદેવઃ, વિજ્ઞાય શક્રકૃતમક્રમમાદિદેવઃ પ્રાહ પ્રહસ્ય ગતિ વિસ્મય એજમાનાન, પ્રાહ પ્રહસ્ય ગતિ વિસ્મય એજમાનાન મા ભૈષ્ટભો મદન મારુત દેવ વધ્વઃ, મા ભૈષ્ટભો મદન મારુત દેવ ગૃહ્ણીતનો બલિમશૂન્યમિમં કુરુધ્વં, ગૃહ્ણીતનો બલિમશૂન્યમિમં કુરુધ્વં. વિજ્ઞાય, તો જોયું, આ લોકો જાણી ગયા, અર્થાત ભગવાન છે ને તે કાળ જ્ઞાની છે, સર્વ જ્ઞાન ધરાવે છે. વિજ્ઞાય શકકૃતમ અક્રમમ આદિદેવ, આદિદેવ ભગવાન નારાયણ આદિદેવ, શક્રકૃતમ અક્રમમ અપરાધમ, તો કે અપરાધ વાસ્તવમાં ઇન્દ્રનો છે. એટલે આ તો બિચારા એના દૂતો છે. આપણા મૂર્ખ લોકો તો છે જ, એમાં શંકા નથી, છતાં આપણા ભગવાન આમને કોઈ રીતે દોષ નથી આપતા. ઇન્દ્રકૃતમ અક્રમમ, ભગવાન જાણી ગયા તે આ તો ઇન્દ્રનો અપરાધ છે. આદિદેવ, તો ભગવાન નારાયણે જોયું, અંતેથી તસ્ય મોહ પ્રહસ્ય, પ્રાહ પ્રહસ્ય, તસ્ય મોહ સ્મરણેન પ્રહસ્ય, આ ઇન્દ્રના મોહનું સ્મરણ કરીને એ જરા ખસ્યા, એ સ્મિત કરે. આમ તો એવું છે ને કે હસવું એ તપસ્વી લોકોનો ધર્મ નથી. ન હસંતી તપસ્વીન, આ તપસ્વી લોકો ક્યારે હટ્ટહાસ્ય વગેરે કરે એવું ના બને. એટલે ભગવાનના મુખ પર માત્ર એક મંદ સ્મિત આવી ગયો. યાદ કર્યું કે ઓહો, આ ઇન્દ્ર ભૂલી ગયો પાછો. જ્યારે ઇન્દ્ર ભૂતકાળની અંદર પણ કૃષ્ણ રૂપમાં જયારે ભગવાન હતા ત્યારે પણ ઇન્દ્રનો મોહ તો દૂર થયો હતો, ભ્રમ દૂર થયેલો, કોઈ પાછો ભૂલી ગયો. એ જાણતો નથી કે આ એ જ ભગવાન છે, કારણ કે એમના મહિમાને જાણતો નથી. અને તેથી આ ઇન્દ્રનો જે મોહ છે એનું સ્મરણ કરીને એમના મુખ પર જરા એક સ્મિત આવી ગયો.
रहस्य गति विस्मय यजमानान। गति विस्मय है तो अरे गत विस्मय है, गति विस्मय है तो गत विस्मय है अहम धीर इति गर्व रहित है। વિસ્મય શબ્દનો અર્થ કરવામાં આવ્યો ગર્વ. આમાં એવું છે ને કે અભિમાન થઈ જાય તો ભગવાન નર નારાયણ આ કામદેવ એમના પર કોઈ પ્રકારની અસર ના ઉપજાવી શકે, પ્રભાવિત ના કરી શકે. તો ઘણી વાર કામ પર વિજય પ્રાપ્ત થાય ખરો કે ક્રોધ પર વિજય પ્રાપ્ત ના થાય. ક્રોધ પર વિજય પ્રાપ્ત થાય તો અભિમાન પર વિજય પ્રાપ્ત ના થાય. ભગવાન શિવજીએ કામ પર વિજય પ્રાપ્ત કર્યો, ક્રોધાયમાન થયા અને કામને બાળીને ભસ્મ કરી નાખ્યા. નારદ મુનિ તપસ્યા કરી રહ્યા હતા ત્યારે વળી ઇન્દ્ર આ પ્રકારે જ કામદેવને મોકલેલો. તો નારદ મુનિને એ કામથી પ્રભાવિત ના થયા, ક્રોધ પણ ના જન્મ્યો પણ અભિમાન જન્મ્યો. રામચરિત માનસમાં કથા આવે છે ને, અભિમાન જન્મ્યો. અને તેથી આ જઈને બ્રહ્માજી વગેરે જઈને પોતપોતાની કથા કરવા લાગ્યા કે જો મેં કેવો કામ અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો. બ્રહ્માજી મને કહ્યું તો કહ્યું ભાઈ ક્યારે જઈને ભગવાન નારાયણને કહીશ નહીં, તો ત્યાં જઈને કહેવા લાગ્યા. એમાં જ જયારે થોડીક એવું સૂચન કર્યું એટલે પેલા કેમ નહીં નારાયણજીને કહેવા લાગ્યા. એટલે કામ પર વિજય પ્રાપ્ત કરવો અત્યંત કઠિન છે. એના પર કદાચ પ્રાપ્ત કરો તો ક્રોધ પર વિજય પ્રાપ્ત કરવો કઠિન છે. એ કરો તો અભિમાન પર વિજય પ્રાપ્ત કરવો કઠિન છે. પણ જો ભગવાન નર નારાયણને કામ, ક્રોધ અને ગત વિસ્મય અહમ ધીર હું ધૈર્ય ધરાવનાર છું, આ કામ પર વિજય પ્રાપ્ત કર્યો છે, ક્રોધ પણ જન્મ્યો નથી, એ પ્રકાર અભિમાન પણ જન્મ્યું નથી. આ પ્રશાંત કોને કહેવાય? ભગવાન પ્રશાંત છે, એ ભગવાનના પ્રશાંતપણાનો અવતાર કાર્યનું વર્ણન થઈ રહ્યું છે. યજમાનાન જોયું કે આ ભગવાન તો કોઈ રીતે પ્રભાવિત થયા નથી, એનું મુખ પર સ્મિત છે એટલે પેલા ડરી ગયા. હવે આ કામદેવ, પેલા અપ્સરાઓ આ બધા ડરી ગયા. હવે આ મહારાજ શાપ આપશે. તેથી એટલે સ્વ ઉદ્યોગસ્ય નષ્ટત્વાદ ભયાદ કંપમાનાન, પેલા કાપી રહ્યા છે. જોયું કે પોતાનો બધો પ્રયત્ન વ્યર્થ ગયો અને બે રીતે કાપી રહ્યા છે. હવે ઇન્દ્ર અમને શું કરશે? એક તો પોતે પોતાના આ કાર્યમાં સફળ ના થયા માટે જેમ પેલા સુગ્રીવે કહ્યું ને આ લોકો આ વાનરોને, જો એક મહિનાની અંદર તમે લોકો પાછા નહીં આવો તો તમારું તમને જ મારી નાખીશ. એટલે મુદત આપી દીધી. એટલે આ લોકોને બહુ ચિંતા હતી. વાનરો બિચારાઓ આ દરિયા કિનારે બેસીને બહુ ચિંતિત થઈ ગયેલા કે કરવું શું હવે, આ મુદત તો પૂરી થવા આવી. તેવી રીતે ઇન્દ્રના પણ રાવણે પણ કહી દીધું એને સૈનિકોને, જો કોઈ તમે ભાગે છે, રાક્ષસોને કહેલું એને, જો તમે લોકો આ રણ મેદાન ભાગીને આવો તો હું મારી નાખીશ તમને. એટલે પેલા રાક્ષસોને એમ કે એના હાથે મરવું, ભગવાન હાથે મરવું સારું, એટલે મરે છે. આ રીતે જે સૈનિકો હોય છે ને, લોકોને રાજાનો ભય હોય કે જો તમે પરાજય પ્રાપ્ત કરીને આવ્યા તો આપણે શું ભલે થશે, એ વિચારથી પણ આ કામદેવ, અપ્સરાઓ વગેરે બિચારા ભયભીત હતા, કંપિત હતા. અથવા તો જો આ તપસ્વીઓ કોઈ રીતે આમાંથી પ્રભાવિત થયા નથી, હવે છાપ આપશે જ, એ ભયથી પણ જે લોકો કાંપી રહ્યા છે. ત્યારે ભગવાન શું કહે છે? મા ભૈષ્ટ ભો મદન મારુત દેવ બધ્વ. હે મદન, હે કામદેવ, હે મારુત, હે મલયાચલ, મલય મારુત, હે દેવ વધુ અર્થાત હે અપ્સરાઓ, મા ભૈષ્ટ, તમે લોકો જરા ભય ના પામશો. યુષ્માકમ ન કશ્ચિત અપરાધ, તમે જરાય ભય ના પામશો કારણ કે આમાં તમારો કોઈ અપરાધ નથી. એમ કરીને પહેલા એમને અભય પ્રદાન કર્યું, ચિંતા ના કરશો, ભયભીત ના થશો. હે દેવવધ્વ યુ ઇન્દ્ર ભયાદ મારુત, એ પણ કહ્યું હે દેવ વધુઓ, ઇન્દ્રિયના ભયથી પણ તમે રડશો નહીં. રોદનમ મહાકુરુત મત કૃપયા સોપી કિંચિત ન વહ વધિષ્યતિ. ચિંતા ના, બંને રીતે મારાથી ડરશો નહીં, ઇન્દ્રથી પણ ના ડરશો. મારી કૃપાથી ઇન્દ્ર પણ તમને કઈ નહીં કહે. આ રીતે મારાથી પણ ડરવાની જરૂર નથી, ઇન્દ્રથી પણ ડરવાની જરૂર નથી. અને શું કહે છે આગળ?
ગૃહ્ણેત નો બલિમ અશૂન્યમિમમ કુરુધ્વમ ન બલિમ ગૃહ્ણીત. લો ભાઈ, અમારો આતિથ્યનો સ્વીકાર કરો, તમે અમારા અતિથિ છો. જો કેટલી ઉદારતા! આમ ખરેખર દુશ્મન થઈને આવેલા છે, છતાં ભગવાન કહે કે તમે તો અતિથિ છો, અમારો આતિથ્ય સત્કાર કરો. આ બલિ અર્થાત આતિથ્ય અમારો સ્વીકાર કરો. કંદ મૂલાદિકમ, એમની પાસે બીજું શું હોય, કંદ મૂળ વગેરે છે એ અમારા આતિથ્યનો બલિનો ભેટનો સ્વીકાર કર્યો. તમે આવ્યાનો અમને ખૂબ આનંદ છે. અમે એકલા હોય એ સામાન્ય રીતે આશ્રમ શૂન્ય હોય છે, તમે આવ્યા એટલે કહે છે કે ભાઈ અશૂન્ય ન કુરુધ્વમ, તમે એને અમારા આશ્રમને અશૂન્ય એટલે કુરુધ્વમ, તો શૂન્ય ના બનાવશો. અશૂન્યમિમ કુરુધ્વમ, તમે જતા રહેશો તો વળી પાછા અહીંયા આશ્રમ તો શૂન્ય થઈ જશે ને. તમે રહો અહીંયા આગળ, અમારો આતિથ્ય સ્વીકાર કરો, પ્રેમથી રહો અને આશ્રમને ભરી દો. અર્થાત તમારા આવવાનો ખૂબ આનંદ છે, તમે અમારા અતિથિ છો. આતિથ્ય ભાવ શૂન્ય પ્રાયશ્ચાદિ ભાવ. ટૂંકમાં જો આતિથ્યનો તમે અતિથિ નહીં હોય, અમારો આશ્રમ સૂનો પડી જશે, માટે આશ્રમને તમે સૂનો ના બનાવશો. ગતાનામ યત્ર પાંથાના ન સત્કારો ભવેદ યદિ તત્સલમ શૂન્યમેવ ના શૂન્યમ ગૃહવાસિભિ. ગતાનામ યત્ર પાંથાના ન સત્કારો ભવેદ યદિ, જે વટે માર્ગો વગેરે જઈ રહ્યા હોય એનો સત્કાર જ્યાં ન થાય, તત્સલમ શૂન્યમેવ, એ સ્થળ તો શૂન્ય જેવું જ છે. એટલે આ જે ગૃહસ્થ છે એમણે ક્યારેય પણ પોતાના ઘરને શૂન્ય ના બનાવવું જોઈએ, અતિથિનો સત્કાર કરવો જોઈએ. પ્રહસ્ય, આ ભગવાને થોડું મનમાં સ્મિત આવી જાય ને. અહો મન માયા મહાત્મ્યમ યદમિ મા વિમોહિતમ પ્રવૃત્તા. આ જો તો ખરા, મારી માયાનું મહાત્મ્ય જો કે લોકો મને મોહિત કરવા પ્રવૃત્ત થઈ ગયા છે. ટૂંકમાં ભગવાનની માયાથી ઇન્દ્ર મોહિત થઈ ગયો, આ કામદેવ મોહિત થઈ ગયો, અને જેની માયા છે એને જેની માયાથી મોહિત થયા છે એને જ મોહિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ વિચારથી પણ ભગવાન નમક વડે એક સ્મિત આવી ગયું. તો જો પહેલા તો નારદાદી ઋષિ જયારે હતા ત્યારે અમારો આશ્રમ અહીંયા ભરેલો હતો. હવે તમે લોકો આશ્રમમાં રહો અને એને સૂનો ના કરશો. આગળ કહે છે પછી इत्थं ब्रुवत्यभयदे नरदेव देवाः सव्रीडनम्रशिरसस्घृणं तमूचुः नम्रशिरसस्घृणं तमूचुः नैतद्विभो त्वयि परे विकृते विचित्रम् नैतद्विभो त्वयि परे विकृते विचित्रं स्वारामधीरनिकरानतपादपद्मे स्वारामधीरनिकरानतपादपद्मे. इत्थं ब्रुवति अभयदे. अभयम ददाते अभय है भगवान. आ રીતે આ ભગવાને પહેલા એમને અભય પ્રદાન કર્યો. ઇત્થમ બ્રુવતિ સતી, આ પ્રકારે ભગવાન નર નારાયણ એમને કહ્યું કે અમારા અતિથિ બનો અને અમારા આતિથ્યનો સ્વીકાર કરો. લો બી આ જે કંદમૂળ ફળ છે એ બધા આપ ગ્રહણ કરો. આ પ્રકારે જયારે કહ્યું અમારા આશ્રમને સૂનો ના કરશો, તમે અતિથિ છો, એમનો સત્કાર થયો. શાપ મળવાને બદલે કે સજા થવાને બદલે સત્કાર થયો, આવું તો અશક્ય વસ્તુ છે ને. તો જો વારંવાર આ હિન્દુ ધર્મ પર પણ આ ઘણીવાર આક્ષેપ કરવામાં આવે છે કે અહીંયા દયાનું નામ નથી, અહીંયા કરુણા નથી, કૃપા નથી. પણ જો જે અવતાર વડે જે કાર્ય કરવાનું હોય એ કાર્ય થતું હોય છે. જ્યાં કરુણાની જરૂર નથી તે ન કરવી જોઈએ. જ્યાં એ કરુણાનો પ્રકાર જુદો છે. અર્થાત શ્રી કૃષ્ણ ભગવાન જે છે એની કરુણાનો પ્રકાર જુદા પ્રકારનો છે. અને તેથી પૂતના વગેરે આવતા હોય એમને વાસ્તવ મુક્ત કરવા એ જુદા પ્રકારની કરુણા છે. આમ ઉપરથી એમ દેખાય કે આ બધા રાક્ષસ છે, બધા રાક્ષસ વધ થયો, પરંતુ એ દ્વારા પણ
રાક્ષસોને મુક્તિ આપવામાં આવે. એટલે એમની કરવાનો પ્રકાર જુદો છે. ભીષ્મ પિતામહ કહે કે ભગવાન જ્યારે અહીંયા મહાભારતના કુરુક્ષેત્રના રણ મેદાનમાં આવ્યા, એની દ્રષ્ટિ માત્ર જ કૌરવ બધા મુક્ત થઈ ગયા, મુક્ત કરી નાખે બધાને. એ કરુણાનો પ્રકાર જુદો છે. આ કરુણાનો પ્રકાર કે જો જે લોકો વાસ્તવમાં એમના પર આક્રમણ કરવા આવ્યા, એમનો પ્રસન્ન અને અભય પ્રદાન કરીને એમને અતિથિ રૂપે એમનો સત્કાર કર્યો. કોઈ દિવસ આવા કામદેવે અપ્સરા હોય આ લોકોએ ક્યારેય પણ આવો અનુભવ કર્યો જ નથી. તેથી ઇત્થમ બ્રોધિ અભય દે, આ પ્રકારે જયારે અભય પ્રદાન કરનાર ભગવાન નરનારાયણ આ પ્રકારે કહ્યું કે આવો અતિથિ બનો, અહીંયા રહો, આરામથી રહો, અમને ખૂબ આનંદ થશે, અમારો આશ્રમ ભરેલો ભરેલો થશે. નરદેવ, આ નરદેવ સંબોધન છે. તો ધ્રુમિલ ઋષિ જે છે એ નિમિરાજાને સંબોધન કરે છે નરદેવ. દેવા તો નરમાં જે દેવ સમાન છે એનું નામ છે નરદેવ. અપરાધ સકૃત ભર્તરા સોઢવ્ય સ્વ પ્રજાકૃત ઇત્યસ્ય. આ નિયમ છે, રાજા માટેનો નિયમ કયો. અપરાધ સકૃત ભર્તરા સોઢવ્ય સ્વ પ્રજાકૃત. પોતાની પ્રજા અપરાધ કરે તો, એકવાર અપરાધ કરે તો આ રાજા એને સહન કરી લેવું જોઈએ. એકવારના અપરાધમાં સજા ના કરવી જોઈએ. નર દેવ દેવ તુલ્ય ન્યાયત્વાદ દેવ ઇતિ ભાવ. તો આ બધા નરદેવ અને દેવતામાં ન્યાય તુલ્ય છે કે ભાઈ અપરાધ ક્ષમા કરવો જોઈએ. તો હે નરદેવ, દેવા સવ્રીડ નમ્ર શિરસ. તો આ બિચારા વ્રીડ એટલે કે લજ્જા. સવ્રીડાની નમ્રાણી શરામસી યેષામ તે. વ્રીડ લજ્જા, આ લજ્જાથી જેમના મસ્તક નીચા નમી ગયા છે એવા દેવતાઓ. લજ્જા કે કેવું પોતાનું વર્તન, ક્યાં ને ક્યાં આપણે શું કર્યું અને આ શું કરે છે, ક્યાં આપણે એમના પર આક્રમણ કરવા આવ્યા અહીંયા આગળ અને એમણે ક્યાં આપણા ભય નિર્ભયતા પ્રદાન કરીને અમારો સત્કાર કર્યો. આ પ્રકારના વર્તનથી આ દેવતાઓમાં લજ્જા ઉત્પન્ન થઈ. જેવી રીતે પેલા નામદેવજીના ઉપર પેલો માણસ કોગળા કરે, એ ગોદાવરીમાં સ્નાન કરીને આવે અને ઉપરથી પેલો એમનો દ્વેષીલો માણસ કોગળા કરે. જરાય ગુસ્સે થયા વગર વળી પાછા જાય, પાછા સ્નાન કરીને આવે. કેટલી વાર આવું થયું ત્યારે છોડ પેલામાં ખરેખર તો શરમ, ઘરે શર્મિંદો થઈ ગયો, લજ્જિત થઈ ગયો, આવીને પગે પડ્યો. એટલે કેટલી ઉદારતા, કેટલી કરુણા. આ કરુણાના ઉદારતાને કારણે કેવી રીતે આ શત્રુઓ પણ વિજય પ્રાપ્ત થાય છે. શત્રુઓ વિજય પ્રાપ્ત આ રીત એક છે. કેવી? કરુણાથી, ઉદારતાથી, ક્ષમાથી, ધૈર્યથી. આવો તો આદર્શ ગાંધીજીનો હતો. ગાંધીજીનો આ પ્રકારનો આદર્શ કે શત્રુ પર આ રીતે વિજય પ્રાપ્ત કરો. એટલા આપણે બુદ્ધ ભગવાન બહુ ગમે, જીસસ ક્રાઇસ્ટ બહુ ગમે, કારણ કે એમનો આ પ્રકારનો ઉપદેશ હતો કે શત્રુઓને પણ આશીર્વાદ આપો. એટલે એ પ્રકારે એમણે આચરણ કર્યું. એવો પૂરો પ્રયત્ન કર્યો કે બ્રિટિશરો ગમે તેવા શત્રુઓને ગમે તેવા કઠોર હોય છતાં પણ પીગળી જાય. આ કરુણાથી, ધૈર્યથી, કરુણાથી, ઉદારતાથી ભલભલાને ઓગળી નાખે. તેવી રીતે આ દેવતાઓ આ બિચારા પર ઓગળી ગયા, પીગળી ગયા. તેથી સવ્રીડ નમ્ર શિરસ, લજ્જાથી ત્યાં મસ્તક નીચે નમી ગયા છે. દેવા કામર સઘૃણમ કૃપાયુક્તમ તમ નારાયણમ ઊંચુહુ. જે કૃપાયુક્ત જે ભગવાન નારાયણ છે એમને દેવતાઓએ આ પ્રકારે કહ્યું, નહીં તદ વિભો ત્વયી પરે અવિકૃતે વિચિત્રમ. હે વિભુ, તો ભગવાન આપ તો સર્વ સમર્થ છો, અને સર્વ સમર્થ એવા કેવા છો? પરે અવિકૃતે. પરે અર્થાત તો અવિકૃતે, જે માયાથી પણ પર છો. અવિકૃત અર્થાત આ ક્રોધ વગેરે વિકાર જન્મ્યો નહીં આપણામાં. આપ કેવો છો? નિર્વિકાર છો. કયા પ્રકારનો વિકાર જન્મે? કામનો વિકાર જન્મે. જે પ્રકારનું વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવ્યું એમાં કામનો વિકાર જન્મે છે.
અને આ લોકો આવી દુષ્ટતા કરે છે મારા પ્રત્યે, એમને ક્રોધ પણ જન્મે અને પોતે કામ અને ક્રોધ વિજય અભિમાન જન્મે. કોઈ પ્રકારનો વિકાર જન્મ્યો નથી. એવા પ્રશાંત અભિકૃતે ક્રોધાય રહિતે ન એતદ વિચિત્રમ. તો આપને માટે ખરેખર આ કશું વિચિત્ર નથી, અર્થાત આપને કઈ આશ્ચર્ય નથી. કૃતાપરાધેષુ અપી અસ્માસુ અનુગ્રહાદિકમ. અમે જેઓએ આપના પ્રત્યે અપરાધ કર્યો છે એના પ્રત્યે પણ અનુગ્રહ દાખવવો. અપરાધ કરનારા અમારા પ્રત્યે પર અનુગ્રહ દાખવવા રૂપે આપનું આ જે મહાન કાર્ય છે કે આપનું આ જે વર્તન છે કે આપને આજે આપનો સ્વભાવ છે એ આપના માટે કોઈ વિચિત્ર કે આશ્ચર્ય નથી. કારણ કે આપ તો આ માયાથી પર છો, નિર્વિકાર છો. એટલે આત્માની નિર્વિકારતા કેવી રીતે વર્તનમાં આવે? આત્મા નિર્વિકાર છે, કૂટસ્થ છે, નિર્વિકાર છે. પરંતુ જે આત્મનિષ્ઠ છે મહાપુરુષ, નિર્વિકારતા કેવી રીતે વર્તનમાં આવે કે આપ તો નિર્વિકાર છો, કામ ક્રોધ સર્વથી રહિત છો. વળી કેવા છો? સ્વારામ ધીર નિકરાનંદ પાદ પદ્મે. તો આનંદ પાદ પદ્મે કેવા કેવા મહાપુરુષો આપના ચરણ કમળમાં સતત નમસ્કાર કરનારા છે. કયા કયા મહાપુરુષો આપના ચરણ કમળને વંદન કરનારા છે? સ્વારામા સ્વસ્મિન આત્મે રમંતે સ્વારામા. સ્વાત્મારામ. સ્વારામ એટલે સ્વાત્મારામ, પોતાના અર્થ આત્માનું રમણ કરનારા. એ આત્મા રમણ ક્યારે કરો? ક્યાં તો હંમેશા તમે સમાધિમાં હો તો આત્મા ભ્રમણ કરો, અથવા તો આત્માના અદ્વિતીય દર્શન હોય. જે લોકો આત્માને જોવે છે કે આત્મા સિવાય કઈ છે જ નહીં, અને તેથી અંદર હોય કે બહાર હોય, આ બહાર જે છે એ તો આત્માની વિભૂતિ છે. માટે એ વ્યવહાર કરે ત્યારે પણ આત્માનું રમણ કરનારા છે. સ્વયં પોતાનું તો પણ આત્માનું રમણ કરનારા છે આ મહાપુરુષો. ધીરા સ્વારામ ધીર કેવા છે? જીતેન્દ્રિયા. ધૈર્ય છે પ્રાપ્ત કરેલો છે, અર્થાત પોતાના મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલો છે, ઇન્દ્રિયો વિજય પ્રાપ્ત કરેલો છે. નિકર આવા સમૂહ, આવા મહાપુરુષના સમૂહો વડે. તો ભગવાન આપ કેવા છો? આવા આત્મામાં રમણ કરનારા જીતેન્દ્રિય મહાપુરુષોના સમૂહ વડે આપના ચરણ કમળની સતત વંદના થઈ રહી છે. એવા આપને માટે આ પ્રકારનો એ વર્તાવ છે એ જરાય પણ આશ્ચર્ય નથી. એટલે આ અવતાર છે ને એને આગળ કરવો જોઈએ ટૂંકમાં. આ કારણ કે પેલા બધામાં હવે રામચંદ્રની વાત કરીએ એટલે આપણે તો આનંદની વાત કરતા હોઈએ કે કેવી રીતે પેલું સુવર્ણ મૃગ છે એનો પીછો કર્યો અને પછી સુવર્ણ મૃગ દૂર દૂર ભાગી ગયું અને પછી ભગવાને કેવું બાણ. આપણે તો આમ આનંદ કે જેવું ભગવાનનું બાણ કેવું છે, અમોઘ છે. અંતેથી એ મારી રાક્ષસ છે એ સુવર્ણ મૃગ છે, એને બાણ વાગ્યું છે, રાક્ષસ બની ગયો, એને મૂળ સ્વરૂપમાં આવી ગયો. ત્યારે પહેલા પછી ઓહો આવું કર્યું ભગવાને? You mean this God did not show any compassion? એનો પ્રશ્ન શું થાય કે ભગવાને કોઈ કરુણા ના બતાવી એના પ્રત્યે, એવું થાય. એટલે એ તો પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા. દુષ્કૃતનો વિનાશ કરવો, સાધુનું રક્ષણ કરવું, એમનું વ્રત છે. એમનું વ્રત લીધું કે આ સમગ્ર પૃથ્વીનો હું રાક્ષસહીન કરી નાખીશ, આવું વ્રત લીધેલું. પણ એ એટલે આ બરોબર છે, એક ક્ષત્રિયનો અવતાર છે અને આ પ્રકારનું વ્રત કે ધર્મનું રક્ષણ કરવું, બ્રાહ્મણનું રક્ષણ કરવું. એટલે એમણે આગળમાં કહ્યું ને આગળ કે ભાઈ દ્વિજ અને ધર્મ આ બંનેનું રક્ષણ કરવું એ જેનું કાર્ય છે, બરોબર છે. બહુ પ્રશ્ન થાય. પણ અહીંયા આગળ જો એ જ પ્રકારનું કમ્પેશન રદ કરુણા. તો આવા મહાપુરુષો જેમના ચરણ કમળની વંદના કરે છે, આપ જે સર્વથી પર છો અને નિર્વિકાર છો, એમના માટે આ પ્રકારનું વર્તન, અર્થાત અપરાધીઓ પર પણ ક્ષમા તો કરવી એટલું જ નહીં, પરંતુ અનુગ્રહ કરવો, એમનું સ્વાગત કરવું, આ બધું આપણા માટે કોઈ રીતે આશ્ચર્યમય નથી. અસ્માકમ અપરાધાચરણ સ્વભાવત્વાદ ન ચિત્રમ. અમે કર્યું એ પણ આશ્ચર્યવાળું નથી. આપનો સ્વભાવ જ છે કે આ રીતે
ધૈર્ય હોવું અને ક્ષમા કરવી. અમારો સ્વભાવ છે કે આવા અપરાધો કરવા. અસ્માકમ અપરાધ આચરણ સ્વભાવત્વાત. આ સ્વભાવ હોય ને પછી એનો અપરાધ ના કહેવાય. અગ્નિનો સ્વભાવ છે કે બળવું ને બાળવું, અને તેથી ભલભલ કોઈ પણ હોય હાથ અડકાડે તો અગ્નિ બાળે પછી ગમે તે હોય, સ્વામી હોય કે સાથ જે હોય તે. જેનું સ્વભાવ ડૂબાડવું જીવન ડૂબાડી દે સ્વભાવ છે. તેમ આ લોકો કહે છે, આ કામદેવ ને અપ્સરા વગેરે કહે છે અમારો સ્વભાવ જ છે કે આ પ્રકારના અપરાધ કરવા. એટલે એમાં આશ્ચર્ય નથી. આપનો આવો સ્વભાવ એમાં આશ્ચર્ય નથી, અમારા આ વર્તનમાં આશ્ચર્ય નથી. એ કહે છે 10મા શ્લોકમાં. તો દેવતાઓ કયા પ્રકારનું આચરણ કરતા હોય છે એ પણ અહીંયા આગળ કહે છે. જો ભગવાનનું આચરણ આ પ્રકારનું છે, દેવતાઓનું આચરણ કયા પ્રકારનું છે એનું વર્ણન 10મા શ્લોકમાં કહે છે. ત્વામ સેવતામ સુરકૃતા બહવોંતરાયા સ્વૌકો વિલંઘ્ય પરમં વ્રજતામ પદંતે નાન્યસ્ય બર્હિષ બલીન દદત સ્વભાગાન ધત્તે પદમ ત્વમવિતા યદિ વિઘ્નમૂર્ધ્નિ. ભગવાનની સ્તુતિ કરે છે. ત્વામ સેવતામ સરુકૃતા બહવો અંતરાયા. તો દેવતાઓ શું કામ કરે છે? ત્વામ સેવતામ, હે ભગવાન આપનું સેવન કરનારા આપના જે ભક્તો છે એમના માર્ગમાં દેવતાઓ અનેક પ્રકારના અંતરાયો નાખતા હોય છે. કેમ ભાઈ? ભગવાનનું સેવન કરનારા હોય એમના માર્ગમાં દેવતાઓ અંતરાય શા માટે નાખે? કે સ્વકો વિલંઘ્ય પરમં વ્રજતામ પદમ તે સ્વ ઓક સ્વેશામ દેવાના ઓક સ્થાનમ સ્વર્ગમ. સ્વોક એટલે દેવતાઓનું સ્થાન. આમ તો ઓક એટલે સ્થાન અને સ્વોક એટલે દેવતાઓનું સ્થાન એટલે સ્વર્ગ. સ્વોકમ વિલંઘ્ય અતિક્રમ્ય પરમમ સર્વોત્તમમ પદમ વ્રજતામ ગચ્છતામ. કેટલા આપના ભક્તો કેવા છે? આપના ભક્તોને સ્વર્ગની કોઈ પડી જ નથી. આપના ભક્તો તો માત્ર આપનું જ ધામ ઈચ્છતા હોય છે. એટલે જયારે આપના ભક્તો આપના ધામ માટેની યાત્રા કરતા હોય ત્યારે સ્વર્ગનું વચ્ચે આવી જાય. આ બધા જાત જાતના લોક છે, કારણ કે પરમ પદ ભગવાનનું જે પરમમ પદ એમ પદમ વ્રજતામ, ભગવાનનું જે પરમ સ્થાન છે, પરમ ધામ છે, તદ્ધામ પરમમ. ભગવાનનું ધામ કેવું છે? પરમધામ છે. એ પરમધામમાં જયારે આ ગતિ કરતા હોય ત્યારે આ સ્વર્ગ વગેરે સ્થાનો વચ્ચે આવી જાય એને જેને ગણના નથી કરતા. સ્વકો વિલંઘ્ય પરમમ વ્રજતામ પદમ તે. અમારું સ્થાન સ્વર્ગ છે એ બધાનું તો એ લોકો અતિક્રમણ કરીને એને ટૂંકમાં એની ચિંતા કર્યા વગર આગળ આપના સ્થાનમાં જતા રહે. એ દેવતાને ના ગમે. દેવતા પોતાનું સ્થાન જે છે એ સ્થાનને જરાય દરકાર કર્યા વગર આપના ભક્તો આગળ વધી જાય છે. એ દેવતાઓ ના ગમે. એટલા જ માટે સેવતામ તો સુરાદિભિ કૃતા ભવોંતરાયા અસ્મદાદેવ વિઘ્નઃ ભવંતી. એટલા જ માટે આ વિઘ્ન કેમ માંડ્યું? અમારો સ્વભાવ કેવો છે? આ દેવતાઓ કહે છે કે અમારો સ્વભાવ કેવો છે? ભક્તોના માર્ગમાં વિઘ્ન નાખવું. કોના ભક્તો? ભગવાનના ભક્તો. દેવતાના ભક્તો નહીં, ભગવાનના ભક્તો. આ ભગવાનના ભક્તો કેવા છે? આ દેવતાઓનું સ્થાન જે સ્વર્ગ છે એ સ્વર્ગની દરકાર કર્યા વગર છે આગળ વધી જતા હોય છે પરમાત્માના પરમપદને પ્રાપ્ત કરવા માટે. અને તેથી દેવતાઓ એમના માર્ગમાં અનેક પ્રકારના વિઘ્નો નાખે. માટે અમે જે આવ્યા ભગવાન, અમારે આવવાનું પ્રયોજન આ જ હતું કે દેવતાનો સ્વભાવ જ છે કે જે લોકો સ્વર્ગની ચિંતા ના કરે એમને માટે અનેક વિઘ્ન નાખે માર્ગમાં. તેથી અમારા જેવા એટલે શું? કામ, ક્રોધ, લોભ, અભિમાન આ પ્રકારના અનેક વિઘ્નો એમના માર્ગમાં આવતા હોય છે.
જેમ કે નચિકેતાએ પણ જ્યારે બ્રહ્મ વિદ્યાની માગણી કરી ત્યારે કયા પ્રકારની વિઘ્નો આવ્યા? અનેક પ્રકારની સંપત્તિ રૂપી અને અનેક પ્રકારની સિદ્ધિઓ રૂપી વિઘ્નો આવ્યા. આ પણ વિઘ્નો છે. અનેક પ્રકાર આ બધી સિદ્ધિઓ જ છે ને. આ દેવતાઓ આવે, અપ્સરાઓ આવે, આ બધું એ અનેક પ્રકારની સિદ્ધિઓ છે. તો આ રીતે દેવતાઓ આ ભક્તોના માર્ગમાં હંમેશા વિઘ્ન નાખતા જ હોય છે. થાય છે શું કે સ્વર્ગની દરકાર ન કરવી એનો અર્થ એ થયો હવે એ ભગવાનના જયારે ભજન કરતા હોય ત્યારે દેવતાનું ભજન ના કરતા હોય, દેવતાનું ભજન ના કરે, યજ્ઞ આગાદી ના કરે. એટલે આ કર્મ કેવું છે? આ તો આપણે આગળ કહેવામાં આવ્યું ને કે જે સાક્ષાત ભક્તિરૂપ ભગવાનની આરાધનાનો વિકર્મ છે. તો ભગવાનની આરાધના વિકર્મ કેવું છે? નૈષ્કર્મને પ્રાપ્ત કરાવનારું છે. એ ભગવાનની આરાધના વિકર્મ હોય એટલે દેવતાની આરાધના ના થાય. એટલે આ લોકો યજ્ઞ આગાદી ના કરે, સકામ કર્મ ના કરે. કદાચ યજ્ઞ આગાદી કરે તો પણ પછી તો એ ભગવાનની આરાધના જ કરે માટે એ બધા કર્મ ના કરતા હોય. એને કારણે દેવતાઓને પોતાનો ભાગ ના મળે, સ્વાભાવિક છે. અને તેથી એ લોકો ગુસ્સે થાય છે. અને તેથી આ દેવતાઓ ભક્તોના માર્ગમાં અનેક પ્રકારના વિઘ્નો નાખતા હોય છે. નન્યસ્ય તો પેલા બીજો છે ને એના માર્ગમાં વિઘ્નો નથી નાખતા. દેવતાઓ બધાના માર્ગમાં વિઘ્ન નાખે એવું નથી. નન્યસ્ય બર્હિષિ બલિન દત્તઃ સ્વભાગાન બલિન દત્તઃ. બર્હિષ એટલે યજ્ઞ, બર્હિષ એટલે યજ્ઞ, બર્હિષિ યજ્ઞ સ્વભાગાન. તો પુરોડાશ વગેરે ટૂંકમાં યજ્ઞ આગાદી કરતા હોય તો તે દેવતાઓને યજ્ઞ દ્વારા એ લોકો ખુશ કરતા હોય. દેવતાઓને ખુશ કરવા માટે યજ્ઞમાં અનેક પ્રકારની આહુતિ આપતા હોય. જેવા દેવતા તેવી આહુતિ. એટલે દેવતાઓ આહુતિ લઈને ખુશ થાય. જેવી રીતે પેલા ખેડૂતો વગેરે હોય એ રાજાને કર આપતા હોય ને તો રાજા ખુશ થાય. જો પેલા કર ના આપે તો રાજા એમ દુઃખ જેવી રીતના ખુશ થઈ જાય. તેવી રીતે જ્યાં સુધી આ બધા માણસો મનુષ્યો એટલા જ માટે બૃહદારણ્યક ઉપનિષદમાં આ મનુષ્ય સકામ કર્મ કરનાર મનુષ્યને દેવતાઓનો પશુ કહ્યો છે. કે પશુ જે છે ને એ માણસ બહુ પ્રિય હોય, બહુ કામ કરે. બળદ તો કેટલું કામ કરે, ખેતીનું કામ પણ કરે, ભાર વહનનું પણ કામ કરે અને એટલા માટે બહુ ખુશ રાખે. તેવી રીતે દેવતાઓ પણ કોને ખુશ રાખે? જે લોકો એમને આ રીતે કર પ્રદાન કરતા હોય, આ રીતે યજ્ઞ ભાગ પ્રદાન કરતા હોય. તેથી એમના માર્ગમાં વિઘ્નો ના નાખે. સ્વભાગાન બલિન દદત. તો આ રીતે ઇન્દ્રાય વગેરે દેવતાઓને પુરોડાશ વગેરે જે બલિ અથવા તો આહુતિ આપતા હોય એવા અન્ય તો આરાધના વિમુખ છે. તો દેવતાઓની આરાધના કરનારા હોય ભગવાનની આરાધનાથી વિમુખ, અને દેવતાઓની આરાધના કરનારા બીજા જે સકામ માણસો છે એમના માર્ગમાં કોઈ પ્રકારના વિઘ્નો નાખવામાં નથી આવતા. દેવાહી યજ્ઞે સ્વપૂજકાનામ વિઘ્નમ કુર્વંતી. સ્વાભાવિક છે કે દેવતાઓ પોતાના યજ્ઞ સ્વપૂજકાનામ વિઘ્નમ ન કુર્વંતી. યજ્ઞ વડે પોતાની પૂજા કરનારાઓનું વિઘ્ન ના જ કરે. ભગવત આરાધકાનામ તુ તસ્થાન વિલંગિતત્વાત વિઘ્નાન કુર્વંતી. અંતે અને ભગવાનની આરાધના કરનારાઓ જે છે અને પોતાના સ્થાનની ગણના ન કરનારાઓના માર્ગમાં વિઘ્નો નાખે છે. તરી મત ભક્ત વિઘ્ન ભ્રશ્યતી. પૂછે છે કે આવું છે તો મારા ભક્તો જે છે આ દેવતાઓએ જે અનેક બધા અવરોધ કર્યા એને કારણે મારા ભક્તો શું ભ્રષ્ટ થઈ જાય છે ખરા? શું પોતાના માર્ગથી ચલાયમાન થાય છે ખરા? તો કે નહીં. એટલે છેલ્લી પંક્તિમાં કહ્યું ધત્તે પદમ ત્વમવિતા યદિ વિઘ્ન મૂર્ધની. યદિ નિશ્ચય કારણ અથવા તો હેતુ જરૂર નિશ્ચય છે અથવા તો કારણ કે યત ત્વમ સરસુરાધીશ્વર અભિતા. આપ તો કોણ છો ભગવાન? દેવતાઓને ખબર નથી કે આપ તો બધા દેવતાઓનો ઈશ્વર છો. એ ખબર હોત તો ઇન્દ્રિયા કર્યું ના હોત ને. તો ભગવાન આપ સર્વ દેવતાઓનો ઈશ્વર અભિતા રક્ષક છો. અત વિઘ્નારામ એટલે આ લોકો તો આપના ભક્તો શું કહે છે ખબર છે? યદિ વિઘ્ન મૂર્ધની. એ લોકો તો વિઘ્નોના માથા પર પગ મૂકીને જતા રહે છે. ભગવાનના ભક્તો કેવા છે? અવિતા તુમ અવિતા. ભગવાન જે બધા દેવતાઓનો સ્વામી છે
એ પોતાના ભક્તોનું રક્ષણ કરનાર છે અને તેથી એ ભગવાનથી રક્ષિત થઈને એમના જે ભક્તો છે એ તો આ વિઘ્નના મસ્તક પર પગ મૂકીને ચાલી જાય છે. જેવી રીતે ભગવાન રામચંદ્રજી સેતુ બંધ કર્યો અને એમનું તો મૂળ સૈન્ય હતું. હવે ગમે તેટલો સેતુ બાંધ હતો પણ આ કરોડો વાનરનો સૈન્ય જઈ ના શકે, કેટલો સમય લાગી જાય. એટલે ભગવાન આગળ સેતુ પર ચાલે. ભગવાન સેતુ પર આગળ ચાલે એટલે ભગવાન તો એટલા બધા આકર્ષક હતા, એટલા સુંદર હતા અને તેથી આ સમુદ્રના બધા જળચર પ્રાણીઓ છે ભગવાન મોહિત થઈ ગયા. ભગવાન દર્શન માટે આવીને બસ ભગવાન એક ટકે દર્શન કરી રહ્યા છે અને તેથી સ્તબ્ધ બની ગયા, હાલે ચાલે પણ નહીં. ચારે બાજુ બધા જળચર જે પ્રાણીઓ છે બધા ચારે બાજુ જેમ ભગવાન આગળ જાય તેમ એ પણ એનો આખો બીજો સેતુ બનતો જાય. એટલે વાનરો આરામથી એના પર ચાલીને ગયા. વાનરો શું કર્યું, આ બધા નહીતર ખાઈ જાય. આ બધા હિંમત નથી વાનરોની કે મગરમચ્છ વગેરે પર મસ્તક પર પગ મૂકીને ચાલી જાય. પણ ભગવાન છે ને, તો કે ભગવાનથી રક્ષિત થયેલા વાનરો કેવી રીતે આ મગરમચ્છ વગેરે મહાભયંકર પ્રાણીઓ છે કે પેલા લોકો તો ભગવાનના સૌંદર્યથી આકાશ સ્તબ્ધ બની ગયા છે. એટલે ખબર પણ નથી કે આટલા મોટા પહાડ જેવા વાનરો પોતાના મસ્તક પર ચાલી રહ્યા છે. તો કહે છે કે ભગવાન આપના ભક્તો તો આ વિઘ્ન એમને કઈ ના કરે, ઉલટું વિઘ્નને કારણે એ તો આગળ વધે છે. વિઘ્નના મસ્તક પર પગ મૂકીને એ લોકો આગળ વધી જાય છે. આ રીતે વિજ્ઞાન અભિભવે ત્વત્પદમ પ્રાપ્નોતિ. આપના ભક્તો છે તો આ બધા વિઘ્નોને પાર કરીને આપના પદને પ્રાપ્ત કરે છે. આ રીતે ભગવાનની આ શ્લોકોમાં સ્તુતિ કરે છે. આગળ આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવये મુહ્યन्ति યત્સૂરયः તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ